છે કે જ્યારે આપણાને કાંઈ વસ્તુ મળી હોય, કોઈ ઉપાધિ પ્રાપ્ત થઈ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, પદ, પ્રતિષ્ઠા, માન, ધન, ઐશ્વર્ય, વિદ્યા, તો જો એને આપણો હક જતાવીએ કે આ તો મારું છે, મારું મારું, તો ભગવાન કહે તારું તારું કર, મારું મારું મર. એમ કહે કે પ્રભુ ના ના, આમાં તો મારું કાંઈ નથી, બધુંય તારું છે. ઓલો આરતી વાળો ભાવ, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, ઓમ જય જગદીશ હરે. બે પંક્તિ મહારાજ, ઓ લાલાભાઈ, જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. ભક્તજનો કે મન में दूर करे, ओम जय जगदीश. આ જાય કાય હે પ્રભુ. આરતી આપણે બધાએ કરીએ છીએ, આરતી ની અંદર પણ એ જ ભાવ કે આ બધી પૂજા જે કરી છે, યદ કરોશી યદ સ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેયમ તત્ કુરુષ્વ દર્પણમ. જે કાંઈ મેં જપ તપ વ્રત પૂજા પાઠ તારું અર્ચન કર્યું છે એ પ્રભુ, એ બધું હું તને અર્પણ કરું છું. અને પ્રભુનો નિયમ છે, કોઈનો ભાર ન રાખે મોરારી, જે વ્યાજ સહિત એ તો વારી. એટલે બધું એક વખત પ્રભુને અર્પણ કરી દેવાનું, પછી પ્રભુ એનું ફળ આપણાને આપ્યા રાખે. એટલે તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, ઓમ જય જગદીશ હરે. કૃષ્ણ કનૈયા લાલ કી. તો સમર્પણનો ભાવ, પછી કાંઈ પણ મળ્યું હોય તો કહેવાનું પ્રભુ આમાં મારું કાંઈ નથી, જે કાંઈ છે એ બધું જ તમારું છે. એટલે પ્રભુ તો કહે જો તમારું તમારું એમ કરસ, તારું તારું તમને તારી દઉં, અને એમ કે મારું મારું મારી દઉં.